ભાઈબીજના પર્વ પર માધવપુરના દરિયાકાંઠે મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી। દિવાળી વેકેશનની મજા માણવા લોકો મોટી સંખ્યામાં પ્રવાસન સ્થળોએ પહોંચી રહ્યા છે, ત્યારે ગુજરાતને વિશ્વમાં ઓળખ અપાવનાર માધવપુરના દરિયાકાંઠે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। દિવાળીના તહેવારોની રજા માણવા નીકળેલા હજારો પ્રવાસીઓએ માધવપુર દરિયાકાંઠે મજા માણી। માધવપુર એ ભગવાન માધવરાયજીના લગ્ન સ્થળ તરીકે વિશ્વ વિખ્યાત છે, ત્યારે લોકોએ સમુદ્ર સ્નાન બાદ માધવરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી। તો લોકવાયકા મુજબ માધવરાયજીને સ્નાન કરાવવા ખુદ યમુના મહારાણી આજે માધવપુર સમુદ્રમાં આવે છે અને અદ્રશ્ય રૂપે સ્નાન કરાવી જાય છે, ત્યારે આજે સમુદ્ર સ્નાન બાદ હજારો ભક્તો માધવરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। નવા વર્ષના પ્રારંભની સાથે ભાઈબીજના દિવસે યમુનામાં સ્નાનનું મહાત્મ્ય રહેલું છે। એટલું જ નહીં, પોરબંદર વેરાવળ હાઈવે પર આવેલા માધવપુરમાં સમુદ્ર સ્નાનનું પણ મહત્વ છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક તરવૈયાઓની ટીમ, પોલીસ તેમજ 108ની ટીમોને પણ તૈનાત રાખવામાં આવી છે।